નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગમાં ચેપ્ટર નંબર 16 કે જેનું નામ છે આબોહવા, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે લઈને બેસજો. તે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 121, જેના પર આ ચેપ્ટર તમને જોવા મળશે. તો ક્યાંક વિડીયોમાં તમે સારી રીતે ન જોઈ શકતા હો તો ચેપ્ટરમાં તમે ધ્યાન રાખજો. તો આપણે હવે શરૂઆત કરીએ. ચેપ્ટર 16 આબોહવા. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે કે આપણે પહેલાં જોયું હતું, આબોહવાની વ્યાખ્યા આપણે જોઈએ તો સામાન્ય રીતે જે તે પ્રદેશની અંદર 35 કે તેથી વધુ વર્ષો, એટલે કે ઓછામાં ઓછા 35 વર્ષ કે એનાથી વધુ વર્ષોના અનુભવના આધારે વર્ષા ઋતુ કેવી છે, શિયાળાનું તાપમાન કેવું, હવામાન કેવું છે, ઉનાળાનું, આ બધાનું સરેરાશ હવામાનની પરિસ્થિતિ, હવામાન એટલે કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, આ હવામાન પરિસ્થિતિના આધારે 35થી વધારે વર્ષોના પરિસ્થિતિ પ્રમાણે આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે કે ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ, જેમ કે અત્યારે શિયાળામાં ઘણીવાર ટીવીમાં એવું સાંભળવા મળે કે આજથી 3 દિવસ સુધી વધુ ઠંડી પડશે કે ઓછી ઠંડી પડશે, ગરમીનો અનુભવ થશે. તો આ રીતે જે 2-3 દિવસ માટે, ચોક્કસ એક અઠવાડિયા માટે, એવા અમુક ચોક્કસ ટૂંકા સમયગાળા માટેની જે પરિસ્થિતિ હોય તેને હવામાન કહેવાય. જ્યારે લાંબા સમયગાળાની પરિસ્થિતિ એટલે કે વધુ વર્ષોની પરિસ્થિતિ, જેને આપણે આબોહવા કહીએ છીએ. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. માની લો કે દિવસે સવારે આપણને ઠંડીનો અનુભવ થતો હોય તો એ જ દિવસે બપોરે ગરમીનો પણ અહેસાસ થાય છે. તો રાત્રે ક્યારેક વધુ પડતી ઠંડી પણ અનુભવાય છે. આમ આખા દિવસ દરમિયાન હવામાન જુદું જુદું હોઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ ઉપર રહેલો છે. એટલે કે તાપમાન, દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોના પ્રમાણે હવામાનમાં બદલાવ થયા કરે છે. આપણી ખેતી પ્રવૃત્તિ પણ હવામાન પણ ઘણી અસર થાય છે. એટલે કે આપણે જે ખેત પ્રવૃત્તિ છે, ભારત ખેતી પ્રધાન દેશ છે, તો આ ખેતી ઉપર પણ હવામાનની અસર થાય છે. ઠંડીની સિઝન હોય તો જ તેમાં ઘઉંનો પાક સારી રીતે આપણે મેળવી શકીએ. આમ ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા નકશાઓ પણ બહાર પાડે છે કે આજનું હવામાન કેવું રહેશે. રોજ ટીવીમાં, ન્યૂઝ ચેનલમાં આપણને આ માહિતી મળતી રહે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. એટલે કે આપણા દેશની આબોહવામાં ઘણી વિવિધતા છે ને ઘણા જુદા જુદા લક્ષણો પણ આબોહવાના જોવા મળે છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. એટલે કે પૃથ્વી સપાટી પરથી ઘણા પ્રદેશોની અંદર પવનની દિશા જે રીતે ઋતુ હોય તે મુજબ બદલાતી રહે છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો, એટલે કે ઋતુ મુજબ જે પવનો દિશા બદલે છે તે પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસમ, આ મોસમ ઉપરથી નામ પડ્યું મોસમી પવનો. એટલે કે આ અરબી ભાષાનો શબ્દ છે મૂળ, જે શબ્દ છે મોસમ, તેના ઉપરથી આ પવનોને મોસમી પવનો એવું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર, એટલે કે આ બધા આપણા પાડોશી દેશો જ છે.
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર તેની મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. એટલે કે આટલા દેશો એવા છે કે જેમાં મોસમી આબોહવાનો અનુભવ થાય છે. હવે જોઈએ આપણે ઋતુ પરિવર્તન. તો ઋતુ પરિવર્તન કેવી રીતે થાય? તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો જોઈએ તો પૃથ્વીનું સૂર્યની આજુબાજુ પરિક્રમણ, આ ઉપરાંત પૃથ્વીનું ધરીનું નમન પણ મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ જે ફરે છે તે અને પૃથ્વીનું પોતાની ધરી પરનું જે નમન છે, જે રીતે નમેલી છે, આપણી પૃથ્વી ગોળ છે, નારંગી જેવું આપણે કહીએ છીએ, તે એકદમ સીધી ગોળ નથી, તે થોડીક નમેલી પણ છે. પૃથ્વીની ધરી 23.5 ઉપર નમેલી છે અને તેની કક્ષાની સાથે, એટલે કે આ નમેલી હોવાની કારણે તેની કક્ષાની સાથે તે 66.5 ખૂણો બનાવે છે તેના નમનના કારણે. આમ પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે, ઋતુઓ થાય છે. વધુ સમય સૂર્યપ્રકાશ જે મેળવે છે એ વિસ્તારોમાં વધુ સૂર્યનો તડકો પડે, એટલે કે આપણે અનુમાન કરી શકીએ કઈ ઋતુ ચાલતી હોય તો ઉનાળો. અને જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારો છે જેમાં શિયાળાનો અનુભવ થાય છે. હાલ આપણે તડકાનો અનુભવ બહુ ઓછો કરીએ છીએ, કરી શકીએ છીએ, પરંતુ તડકામાંથી સૂર્યની ઉનાળા જેટલી આપણે ગરમી મેળવતા નથી. એટલે કે સૂર્યના ત્રાંસા કિરણો હાલ આપણા વિસ્તારમાં પડી રહ્યા છે, જેથી તે શિયાળો ઋતુ ગણાય છે, જ્યાં સૂર્યના સીધા જ કિરણો પડે છે અને ત્યાં વધુ ગરમીનો અહેસાસ થાય છે, કેમ કે સૂર્ય તો ધગધગતો વાયુઓનો ગોળો છે, તે તો ગરમી અને પ્રકાશ ફેલાવતો છે. તો આ રીતે શિયાળો, ઉનાળો તેવી રીતે ઋતુઓ અનુભવાય છે. 22 ડિસેમ્બરે નીચે એક નકશો આપેલો છે, જેની અંદર આ ચિત્રમાં, નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો કે 22 ડિસેમ્બર બાજુવાળું જે ચિત્ર છે તે 22 ડિસેમ્બર, તેની અંદર જોજો કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. એટલે કે આ સૂર્યના કિરણો જે છે એ મકર વૃત્ત ઉપર લંબ રૂપે પડે છે 22 ડિસેમ્બરે. આથી આ મકર વૃત્ત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો આપણે જોઈએ કે આ વચ્ચેનો જે ભાગ છે વિષુવવૃત્ત, વિષુવવૃત્તથી નીચેનો દક્ષિણ ધ્રુવ તરફનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ અને ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ. એટલે કે નીચેના દક્ષિણ ગોળાર્ધમાં આવેલું મકર વૃત્ત, તો અહીં દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના લંબ રૂપે કિરણો પડે છે, તો અહીં સૂર્યની વધુ ગરમી હશે. એટલે કઈ ઋતુનો અનુભવ થતો હશે મકર વૃત્ત ઉપર? ઉનાળાનો. જ્યારે એ સમયે આપણો ભારત દેશ કયા વૃત્ત ઉપર આવેલો છે? તો આ કર્કવૃત્ત. કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. એમાં પણ આપણા ગુજરાત રાજ્યમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. આપણે આગળ ભણી ગયા છીએ. તો આ કર્કવૃત્ત ઉપર જે આપણું ગુજરાત રાજ્ય તેમજ આપણો દેશ એટલે કે ભારત આવેલો છે, જો મકરવૃત્ત ઉપર ઉનાળાની ઋતુ ચાલતી હોય તો કર્કવૃત્ત ઉપર કઈ ઋતુ ચાલતી હશે? કેમ કે ત્યાં તો સૂર્યના કિરણો હવે બહુ ત્રાંસા જાય છે, તો ત્યાં શિયાળાની ઋતુનો અનુભવ થાય છે. તો હાલ આપણે શિયાળાની ઋતુનો અનુભવ કરી શકીએ છીએ. હવે 22 ડિસેમ્બર એ બહુ દૂર નથી. આ મહિનાની અંદર 22 તારીખ આવે ત્યારે તમે તેનો અનુભવ કરજો. તો 22 ડિસેમ્બર, અત્યારે હાલ ડિસેમ્બર છે એટલે આપણે આ શિયાળાનો અનુભવ કરી રહ્યા છીએ. અને ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. અત્યારે ભારતમાં રાત હોય તે લાંબી રાત ગણાય, કેમ કે સૂર્યથી ત્રાંસા કિરણો પડે એટલે દિવસે પણ મોડો સૂર્ય ઉગે. સવારે 7 વાગે આપણે જોઈએ ત્યારે તો અજવાળું થતું હોય, 6 વાગ્યા સુધી તો અંધારાનો જ અહેસાસ થતો હોય, અંધારું જ દેખાતું આપણને. રાત્રે પણ આપણે તેવી રીતે જોઈએ તો 6 વાગે 7 વાગે એટલે એકદમ અંધારું થવા લાગે ધીમે ધીમે.
જ્યારે ઉનાળાની ઋતુ ચાલતી હોય ત્યારે સવારે 6 વાગે પણ અજવાળું અનુભવીએ છીએ, જ્યારે ઉનાળામાં રાત્રે 7-7:30 વાગ્યા સુધી પણ આપણને અજવાળું જોવા મળે છે. તો આ રીતે અત્યારે શિયાળો છે તો આપણને ખબર છે કે રાત્રે સવારે બહુ મોડો સૂર્ય ઉગે, મોડું અજવાળું થાય. તો મોડું અજવાળું થાય, મોડો સૂર્ય ઉગે, મતલબ કે રાત્રિ બહુ લાંબી લાગે છે અને રાત્રિ કેવી હોય છે? ઠંડી. એવી જ રીતે કર્કવૃત ઉપર સૂર્યના સીધા કિરણો ક્યારે આવશે? પૃથ્વી આમ ગોળ ગોળ ફરશે ત્યારે. તો 21 જૂન કે જે તારીખે 21 જૂનના દિવસે કર્કવૃત ઉપર સૂર્યના લંબ કિરણો જોવા મળશે. કર્કવૃત કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં. તો આ ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત એટલે કે હાલ આપણો ભારત દેશ આ કર્કવૃત ઉપર જ છે. તેથી તે દિવસે 21 જૂનના દિવસે દિવસ કેવો હશે? લાંબો. જ્યારે 22 ડિસેમ્બરે રાત્રિ લાંબી હોય છે. તો આ રીતે દિવસો તેમજ શિયાળા ઉનાળાની અસર જોવા મળે છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ, આ બંને શબ્દો સમજવાના ખાસ જરૂરી છે. ધરીભ્રમણ એટલે કે પૃથ્વીની પોતાની ધરી ઉપર જ ગોળ ગોળ ફરવું, જેને ધરીભ્રમણ કહે. જ્યારે કક્ષાભ્રમણ એટલે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. પોતાની ધરી પર ફરતી ફરતી આખા સૂર્યની આજુબાજુમાં એક ચક્કર પૂરું કરે ત્યારે એક આખું વરસ થાય, એટલે કે એ કક્ષાભ્રમણ થયું. તો આ ધરીભ્રમણ અને કક્ષાભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક ઉપર, પોશાક ઉપર અને રહેઠાણ ઉપર પણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે શિયાળામાં ઠંડી લાગે એટલે આપણે પોશાક પણ કેવો પહેરીએ છીએ? ઠંડીમાં ઊનના કપડાં, સ્વેટર, ધાબળા, બ્લેન્કેટ આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. ખાવામાં પણ શિયાળામાં ગરમ ગરમ ચીજ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ, જેથી ઠંડી સામે આપણા શરીરને ગરમાવો મળી રહે. તેમજ રહેઠાણમાં પણ એ રીતે આપણે રહેવાનું પસંદ કરીએ છીએ. તો આ ધરીભ્રમણ અને કક્ષાભ્રમણની અસર માનવ જીવનના રહેઠાણ, પોશાક અને ખોરાક ઉપર થાય છે. ભારત મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા, કે ભારતમાં મોસમી આબોહવા છે અને ઋતુ પ્રમાણે પવનો દિશા બદલે છે. તો શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાં પણ વ્યાપક અસર કરે છે. અને દરેક ઋતુના હવામાનના આગવા લક્ષણો આપેલા છે. શિયાળા, તો શિયાળાની ઋતુનું હવામાન પણ અલગ પ્રકારનું જોવા મળે આપણને. ઉનાળાની ઋતુનું હવામાન પણ અલગ જોવા મળે છે. તો આ રીતે દરેક ઋતુના પણ આગવા લક્ષણો છે. આથી જ આબોહવા કેવી આબોહવા તરીકે ઓળખાય છે? આપણી મોસમી આબોહવા. હવે આપણે જોઈએ આગળ ભારતની આબોહવાની વિવિધતાઓ. ભારતની આબોહવામાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી, હવે જુઓ, દ્વીપકલ્પી એટલે કે ભારત દેશનો નકશો તમે જોશો તો તેમાં 3 બાજુએ પાણી આવેલા છે. એટલે કે ભારતના નકશામાં આ બાજુ આપણે જોઈએ તો બંગાળાની ખાડી, અરબ સાગર, નીચે હિન્દ મહાસાગર. તો આ 3 બાજુ જે પાણીથી ઘેરાયેલો ભાગ હોય તેને દ્વીપકલ્પીય કહેવાય. આપણે આગળ જોઈ ગયા છીએ. તો આ દ્વીપકલ્પીય પરિસ્થિતિ આપણા ભારત દેશની છે દક્ષિણમાં. તેથી અહીં દરિયા કિનારો સમ આબોહવા અનુભવાય છે, કેમ કે 3 બાજુ દરિયા કિનારો આવ્યો. તો આ દરિયા કિનારાની આબોહવા કેવી છે? સરખી. ઠંડી પણ એટલી હોય અને ગરમી પણ એટલી હોય. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા જઈએ તેમ ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. હવે આપણે ઉત્તર ભારત જોઈએ. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પ છે, ઉત્તર ભારતમાં તો હિમાલય છે. તો આ ઉત્તર ભારત તરફ આપણે જેમ જઈએ, દૂર જતા જઈએ એ બાજુ, તેમ છેક ઉપર ઉત્તર ભારતે તો હિમાલય કહી શકાય, પણ એ સિવાય નીચેના પણ ઘણા પ્રદેશો છે. તો આ ત્યાં આબોહવા ખંડીય આબોહવા અનુભવાય છે. એટલે કે ક્યાંક વધુ ગરમી, ક્યાંક વધુ ઠંડી,
ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આગળ આપણે આ વાત કરી. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે, એટલે કે ભારતનો જે દક્ષિણ ભાગ છે, જે દ્વીપકલ્પીય વિસ્તાર આપણો, તે પૃથ્વીના ગોળાર્ધના 3 વૃત્તો, આપણે 3 કટિબંધો. સૌથી મધ્યમાં આવેલું કટિબંધ એ સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણકટિબંધ, કેમ કે સૌથી મધ્યમાં એટલે સૂર્યની બિલકુલ નજીક, એટલે ઉષ્ણકટિબંધ. તેનાથી સેજ ઉપર જઈએ એટલે કે હમણાં આપણે જોયું 3 વૃત્તો, કર્કવૃત તરફ અને નીચે મકરવૃત તરફ, તો એ બંને તરફ જતા સમશીતોષ્ણ કટિબંધ, એટલે કે ઠંડી પણ એટલી, ગરમી પણ એટલી. સમશીતોષ્ણ એટલે સરખી ઠંડી અને સરખી ગરમી. જ્યારે સૌથી ઉપર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ ઉપર અને નીચે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ તો ત્યાં શીત કટિબંધ, બરફવાળો વિસ્તાર, એકદમ ઠંડુ. એટલે કે આપણું દક્ષિણ ભાગ છે ભારત દેશનો નીચેનો, એ ઉષ્ણકટિબંધમાં છે. અને જે ઉત્તર ભાગ છે, ઉત્તર ભારત છે, અડધું ઉપરનું ભારત, જે સમશીતોષ્ણ કટિબંધમાં છે, એટલે કે ત્યાં ઠંડી પણ સરખી અને ગરમી પણ સરખી અનુભવાય છે. પરિણામે આપણા દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન, એટલે કે આપણા એક જ ભારત દેશના જુદા જુદા ભાગોએ જે સ્થળો આવેલા છે તે દરેકના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. એટલે કે દરેકના તાપમાન અને વરસાદમાં બહુ મોટો તફાવત છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ, એટલે કે ઉત્તર ભારતમાં લદ્દાખમાં આવેલું લેહ તથા દ્રાસનું તાપમાન, આ બે વિસ્તારનું તાપમાન શિયાળામાં જોઈએ તો -45°C સુધી નીચું જાય છે. એટલે કે -45° સુધી તેનું તાપમાન નીચું જોવા મળે છે, જે અતિશય બરફવાળું કહી શકાય. જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C, એટલે કે 51°+, એટલે કે સૌથી વધુ ગરમી જેવાળું એટલું ઊંચું તાપમાન નોંધાય છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં આપણે જોઈએ તો મેઘાલય રાજ્યમાં, જેમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ, એટલે કે આખી દુનિયામાં વર્ષ દરમિયાન જે વરસાદ પડતો હોય તેમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડે છે. કેટલો? તો 1200 સેમી વરસાદ. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ, એટલે કે ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું સ્થળ મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. 24 કલાક મહત્તમ વરસાદ ત્યાં પડતો હોય છે. જ્યારે પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના રણ પ્રદેશમાં આપણે જોઈએ તો આખા વર્ષ દરમિયાન માત્ર 10થી 12 સેમી વરસાદ પડે છે. એટલે કે આપણા ભારતના જ આ બંને એવા પ્રદેશો છે કે એક પ્રદેશ એવો કે જ્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે, મોસીનગર, ચેરાપુંજી, જ્યારે બીજો એવો પ્રદેશ જે રાજસ્થાનનું રણ પ્રદેશ કે જેમાં માત્ર 10થી 12 સેમી વરસાદ પડે છે. તો આ બંને તફાવતવાળા સ્થળો આપણા દેશના જ છે. એટલે કે આપણા દેશમાં આ પ્રકારની વિવિધતા જોવા મળે છે. દેશના કોઈપણ પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ પણ થયો હોય, ગરમીની પરિસ્થિતિ પણ સર્જાઈ હોય, આવી વિરોધાભાસી આબોહવા પણ આપણા દેશમાં જોવા મળે છે. એટલે કે એક જ વર્ષની એક જ ઋતુ દરમિયાન એવું કહી શકાય કે ચોમાસાની એક જ ઋતુ દરમિયાન આપણા દેશની અંદર કોઈ સ્થળ, કોઈ રાજ્ય એવું હશે કે જેમાં સૌથી વધુ વરસાદ પડ્યો હશે અને પૂરની પરિસ્થિતિ તારાજી સર્જાઈ હશે. જ્યારે કોઈ રાજ્ય કે કોઈ સ્થળ એવું પણ હોય છે કે જેમાં ચોમાસા દરમિયાન વરસાદ જ ના પડ્યો હોય અને દુષ્કાળની પરિસ્થિતિ પણ હોય એ વર્ષ દરમિયાન. તો આવા વિરોધાભાસી આબોહવા પણ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો,
ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો પણ કેટલાક પ્રદેશોમાં થતી હોય છે. એટલે કે ગાજવીજ સાથેના તોફાનો ઘણીવાર થતા હોય છે. ધૂળની ડમરીઓ પણ ઘણીવાર ઉડતી હોય છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પણ આવતા હોય છે. આવી વિનાશક અસરો આપણા પ્રદેશોમાં થતી હોય છે. આમ ઋતુગત હવામાન અનેક વિવિધ રીતે અસરકારક નીવડેલી છે. હવે આપણે જોઈએ આબોહવાને અસર કરતા પરિબળો. એટલે કે આબોહવાને કયા કયા પરિબળો અસર કરે છે. તો આ જે આપણે જોયું આબોહવા તેને અસર કરતા પરિબળો વિશે હવે આપણે સમજીએ. તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે કે જે પરિબળો આબોહવા પર અસર કરતા ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. જેમાં આપણે પ્રથમ જોઈએ તો અક્ષાંશ. પ્રથમ પરિબળ એક છે કે જે અક્ષાંશ, જે પૃથ્વી પરની આબોહવાને અસર કરી બળતું પરિબળ ગણી શકાય. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. એટલે કે પૃથ્વી સપાટી પર આબોહવાના જે તે પ્રકાર છે તે આબોહવાના અક્ષાંશ પ્રમાણે આપણે કહી શકીએ કે જુદા જુદા અક્ષાંશ પ્રમાણે જુદી જુદી આબોહવા જોવા મળે છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ખાસ તમારે યાદ રાખવા જેવું છે, કેમ કે ટૂંકા પ્રશ્નોમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કેટલીય વાર આ વસ્તુ પૂછાતી હોય છે કે બે ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હોય છે? તો 111 કિલોમીટર. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. કેમ કે વિષુવવૃત્ત છે તે પૃથ્વીના ગોળામાં મધ્યમાં છે, તેથી તે લગભગ વચ્ચે જ કહી શકાય. તેથી સૂર્યના કિરણો હંમેશા ત્યાં કેવા રહે છે? લંબ રહે છે. તેથી આ વિષુવવૃત્તની આજુબાજુનો વિસ્તાર જે હંમેશા એટલે કે 12 માસ ગરમી તેમાં પડતી રહે છે. એટલે કે આ વિસ્તારમાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય, એટલે કે આપણો દેશ બે કટિબંધમાં આવેલો છે. ઉત્તરનો ભાગ છે તે સમશીતોષ્ણકટિબંધમાં છે અને નીચેનો દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં છે. એટલે આ બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં આપણો દેશ વહેંચાઈ જાય છે. આ અક્ષાંશ પણ આબોહવા ધરાવતું મુખ્ય પરિબળ એક ગણી શકાય. હવે આપણે બીજું પરિબળ જોઈએ તો સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો, એટલે કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશનું જેમ જેમ અંતર નજીક હોય, દૂર હોય, એમ વધઘટના અંતર પ્રમાણે આબોહવા અસર કરનારું એક મુખ્ય પરિબળ ગણી શકાય. સમુદ્રના નજીકના વિસ્તારોની આબોહવા અલગ હોય, દૂરના વિસ્તારોની અલગ હોય છે. સૂર્યની ગરમી સંઘરવાની અને તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં બંનેમાં જુદા જુદા પ્રકારની હોય. એટલે જમીન પણ સૂર્યની ગરમી અલગ રીતે સહન કરે છે, સંગ્રહે છે, જ્યારે પાણીની ક્ષમતા પણ અલગ હોય છે. પરિણામે સમુદ્ર અને તેનાથી કિનારાના નજીકના ભૂમિભાગો જે છે, સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારો, તેના પર સમ આબોહવા અનુભવાય છે. એટલે કે સરખી ઠંડી પણ એટલી જ પડે, ગરમી પણ એટલી. એટલે કે બહુ ઠંડી પણ ના કહેવાય કે બહુ ગરમી પણ નહીં, સમ આબોહવા. જ્યારે સમુદ્ર કિનારાથી દૂરના ભાગો તરફ જઈએ આપણે, ત્યાં ભૂમિખંડોની આબોહવા વિષમ બની જાય છે. એટલે કે ભારતમાં મુંબઈ દરિયા કિનારે આવેલો વિસ્તાર છે. મુંબઈમાં સરસ મજાનો દરિયા કિનારો છે.
એટલે એવું કહી શકાય કે મુંબઈની આબોહવા કેવી હશે? સમ આબોહવા. ત્યાં ઠંડી ગરમીનું પ્રમાણ સરખું. જ્યારે નાગપુર અને દિલ્હી જે દરિયા કિનારાથી સમુદ્ર કિનારાથી બહુ દૂરના અંતરે આવેલા છે, તેથી ત્યાં આબોહવા કેવી અનુભવાશે? વિષમ આબોહવા. આમ સમુદ્રથી અંતર પણ આબોહવાને અસર કરતું અગત્યનું પરિબળ ગણી શકાય. હવે જોઈએ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. એટલે કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચા જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન બંને ઘટતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, એટલે ભૂપૃષ્ઠથી જેમ ઊંચાઈ જઈએ તેમ વરસાદમાં વધુ થાય. જ્યારે સમુદ્ર સપાટીથી જેમ ઊંચા જઈએ તેમ શું થાય? ઘટાડો થાય હવાના દબાણમાં અને તાપમાનમાં. એટલે કે હિમાલય પર્વતની ઊંચાઈને કારણે તેના બહુ ઊંચા શિખરો જે છે તે બારેમાસ બરફથી છવાયેલા રહે છે. કેમ કે ભૂપૃષ્ઠ કરતાં વધુ ઊંચાઈવાળો વિસ્તાર આવ્યો હિમાલય, એટલે કે વધુ ઊંચાઈએ વરસાદનું પ્રમાણ વધારે હોય, એટલે બારેમાસ વરસાદ રહે. તેમાં ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બની જાય છે. એટલે કે નીચેથી જે ભેજવાળી હવા ઊંચે ચડે છે તે ઉપર જતાં જતાં ઠંડી બને અને વરસાદ આપે છે. તેથી અસમ અને મેઘાલયના પહાડી પ્રદેશોમાં તેમજ અસમ અને આ મેઘાલય જે વિસ્તાર છે, જે રાજ્યો, તેના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી જેમ ઊંચાઈ તરફ આપણે જતા જઈએ તેમ 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સરેરાશ એવું કહી શકાય કે 1000 મીટરે 6.5 અંશ તાપમાન ઘટે છે. એટલે કે પૃથ્વી સપાટીથી આપણે 1000 મીટર ઉપર જઈએ તો 6.5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય. એનાથી બીજું 1000 કિલોમીટર ઉપર જઈએ એટલે બીજું 6.5 કિલોમીટર. એટલે જેમ જેમ તમે ઊંચાઈએ જતા રહો તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. તેથી આ સમુદ્રથી સપાટીથી ઊંચાઈ પણ એક અગત્યનું પરિબળ ગણાય છે. વાતાવરણીય દબાણ અને પવનો. હવે જોઈએ કે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારી પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. એટલે કે ભારત ઉત્તર અને પૂર્વ તરફ વ્યાપારી પવનોવાળા વિસ્તારમાં આવેલો દેશ છે પૃથ્વી પર. આ પવનો ઉત્તર ગોળાર્ધના, એટલે કે આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ એટલે ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને કારણે, પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે તેને કારણે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો. એટલે કે આ પવનો દ્વારા દરિયાઈ માર્ગે વેપાર થતો હતો ને આ પવનોનો લાભ ઘણો મળતો હતો. તેથી તેને વેપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને, એટલે કે જમીન ભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. આ વિશાળ જળરાશિને કારણે, એટલે કે આ ઘણા બધા પાણીના ભાગને કારણે તેના ઉપરથી, આ પાણીના ઉપરથી જે પવનો વાય છે તેના ઉપરથી આ વાતા પવનોમાં ભેજવાળા બની જાય છે પાણીના કારણે, અને એ આવતા પવનો ભારતમાં ભેજવાળા બનવાથી વરસાદ લાવે છે. એટલે કે પવનોની શરૂઆત થાય ત્યારે ભેજનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેમાં વિશાળ જળરાશિ પાણીના ભાગને કારણે ભેજ લાગે છે અને આ ભેજવાળા બનતા ભારતમાં વરસાદ સ્વરૂપે વરસે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં
હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, એટલે કે શિયાળામાં હિમાલયની ઉત્તરે ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી સૂકા અને ઠંડા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ જાય છે. એટલે કે ઉત્તરમાંથી પવનો આવે છે, ઠંડા પવનો હોય પરંતુ સૂકા પવનો હોય, એ ધીમે ધીમે દક્ષિણ તરફ હળવા દબાણવાળા બની અને સમુદ્ર તરફ જતા રહે છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાંથી ઊંચા તાપમાનને કારણે, કેમ કે ઉનાળાનું તાપમાન તો ઊંચું હોય છે, તેના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ થાય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈને આવે છે. આ પવનોને દક્ષિણ અને પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે. એટલે કે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો છે જેના ઉપર ક્યારેક વિશિષ્ટ આકાર લે છે, તે જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલી, એટલે કે વર્ષોથી જે આબોહવાની પ્રણાલી નક્કી થયેલી છે તેમાં થોડા સમય પૂરતો તફાવત પણ થઈ જાય છે. કે જ્યાં ઠંડી ઋતુ હોય આમાં ગરમીનો પણ અનુભવ થઈ જાય, ગરમીમાં ઠંડીનો પણ થઈ જાય, ઉનાળામાં વરસાદ પણ વરસી જાય. આવી રીતે થોડા સમય પૂરતો તફાવત સર્જાય છે આબોહવામાં. આ ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, દક્ષિણી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, ઓલ્નિનો, આઈટીસી ઝોન જેવી ઘણી બધી ઘટનાઓ હવામાન ઉપર અસર કરે છે. આમ છતાં એવું કહી શકાય કે એકંદરે તો ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જે છે તે સામાન્ય રીતે જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ ટૉપિક તમારો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આવતા આગળના નેક્સ્ટ વિડીયોમાં ભારતના ઋતુચક્ર વિશેનો અભ્યાસ કરીશું. આજે આપણે જેટલો અભ્યાસ કર્યો તેટલો તમારે ફરીથી પાઠ્યપુસ્તકમાં 1 થી 2 વાર રિવિઝન કરી લેવાનું, તેમજ આવતા ટૉપિકો મોઢે કરવા માટેનો પ્રયત્ન કરવાનો. થેન્ક યુ.